નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. વડોદરામાં ડોક્ટર દંપતી દ્વારા પોતાની નાની બાળકીના જન્મોત્સવ નિમિત્તે ગરીબ નાના ભૂલકાઓ સાથે કેક કાપીને ઉજવણી કરી હતી. વડોદરાના સમા ખાતે રિધમ હોસ્પિટલની સામે મહાવીર ફાઉન્ડેશન અને મહાવીર ઇન્ટરનેશનલ ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકો માટે ટ્યુશન પદ્ધતિની જેમ નાના ભૂલકાઓને શિક્ષણ આપવામાં આવે છે, જેમાં બાળકોને પ્રાર્થનાથી માંડીને શૈક્ષણિક બાબત, સામાજિક બાબત, ધાર્મિકતા અને સમાજ ઉપયોગી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. 58થી વધુ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે દરેક વિષયનું શિક્ષણ અપાઈ રહ્યું છે. તે ખરેખર સમાજ સેવા સંસ્થાઓ દ્વારા પ્રેરણારૂપ છે. આ સંસ્થાની સંચાલિકા વિંકીબેન શાહ બિનતા ભાવસાર ખરેખર સુચારુ સંચાલન કરીને બાળકોને પોતાના બાળકો સમજીને શિક્ષણનું જ્ઞાન આપી રહ્યા છે. ત્યારે આજે ડોક્ટર શૈશવ શાહ, તેમની પત્ની દ્વિતિ શાહ અને દાદા દાદી સાથે તેમની બાળકી અનાયરાના જન્મોત્સવ નિમિત્તે બાળકો સાથે સમૂહમાં કેક કાપીને ઉજવણી કરી હતી અને ગરીબ બાળકોને વેફર સમોસાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.